જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પુરુષોત્તમ માસની 7મા દિવસની વાર્તા કરીશું। તુલસી દયા નવ ચાંદીએ। એક નગરમાં ધન પ્રસાદ નામે બ્રાહ્મણ રહેતો હતો। નામ તો એનું રૂડું રૂપાળું હતું, પણ નામ પ્રમાણે ગુણ ન મળે। ધનથી દુઃખી હતો અને વસ્તાર જાજો હતો। બધાનું પૂરું કરતા બ્રાહ્મણને નવનેજા થતા હતા। ક્યારેક તેને સીધું ન મળતું અને કંઈ કામ પણ ન મળતું, ત્યારે ઘરમાં નાના મોટા સર્વેને ભૂખે ટીચાવવું પડતું હતું અને બાળકો તો રાડ કરીને ગામ ગજવી મૂકતા। જ્યારે બ્રાહ્મણને લાગ્યું કે હવે પોતે ઘરનું ગુજરાન ચલાવી શકે તેમ નથી, ત્યારે કંટાળીને તે જંગલમાં જતો રહ્યો। જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી। ત્યાં વિસામો ખાવા તે રોકાયો। મહાત્માએ તેને ખાવાનું આપ્યું અને ઠંડુ પાણી પીવડાવ્યું। પછી પૂછ્યું, ભાઈ, તમે બ્રાહ્મણ લાગો છો, પરંતુ મહા દુઃખથી ઘેરાઈ ગયા હોય એમ તમારું મોઢું જોતા લાગે છે। તો મને તમારી હકીકત કહો, મારાથી બનશે તે મદદ તમને કરીશ। બ્રાહ્મણે પોતાને નિર્ધનપણાની તેમજ બહોળા વસ્તારની વાત મહાત્માને કહી અને પોતે સંસારથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહ્યો છે એ પણ જણાવ્યું। મહાત્માએ તેને આશ્વાસન આપતા કહ્યું, તમે વિપ્રદેવ થઈને કેવી વાત કરો છો? આત્મહત્યા એ તો અઘોર પાપ છે અને જીવનની દોરી ટૂંકાવવાનો અધિકાર પ્રભુ સિવાય કોઈને નથી। દેવોને પણ દુર્લભ એવો આ માનવ દેહ હું વેડફી નાખવા માટે છે। માનવીએ નિરાશ થવું ન જોઈએ। કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે। માનવી પ્રબળ પુરુષાર્થને પ્રભુ ભક્તિ કરે તો રીતિ સીધી તેના ચરણોમાં આડોટે છે। માટે ધીરજ ધર ભાઈ, ધીરજના ફળ મીઠા છે। બ્રાહ્મણે કહ્યું, મહાપુરુષ, ધીરજની હવે હદ આવી ગઈ છે। નાના બાળકો જ્યાં મુઠ્ઠી દાન પામી શકતા નથી, ત્યાં ધીરજ તો ક્યાંથી રહે? એવું કેવું ભાગ્ય કે અન્નને અને દાંતને વેર હોય? માટે આપ મને ઉગરવાનો કોઈ રસ્તો બતાવો। મહાત્માએ કહ્યું, વિપ્રદેવ, તમે અહીંથી સીધા ઘરે જાઓ। 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ મહિનો બેસે છે। તે તમે આખો મહિનો પુરુષોત્તમ વ્રત કરો। અધિક માસ પૂરો થતા ત્યાં સુધી રોજ તમારે સૂર્યોદય પહેલાં નદીએ જઈ સ્નાન કરવું, કથા વાર્તા સાંભળવી, યથાશક્તિ દાન કરવું તેમજ એકટાણું કરવું। તમો પતિ પત્ની આખો મહિનો શક્તિ પ્રમાણે ભક્તિ કરજો તો તમારા પર પુરુષોત્તમ ભગવાનની કૃપા ઉતરશે અને તમારી દરિદ્રતા દૂર થશે। બ્રાહ્મણ મહાત્માને નમન કરી બોલ્યો, હમણાં જ ઘરે જાઉં છું અને પુરુષોત્તમ મહિનો બેસતા અમે વ્રત આદરશું। મહાત્માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો। ઘરમાં બધા ચિંતા કરી રહ્યા હતા। બ્રાહ્મણે બનેલી વાત પત્નીને કહી એટલે તેણે પુરુષોત્તમ મહિનો નાહવાનો સંકલ્પ કર્યો। બ્રાહ્મણે પણ સંકલ્પ કર્યો। બીજે દિવસે બ્રાહ્મણને સારું સીધું મળ્યું, તેની ચિંતા ટળી ગઈ। પુરુષોત્તમ માસ બેસતા બ્રાહ્મણી સવારે નદીએ નાહવા ગયા, કાઠાગોળની વાર્તા સાંભળી, યથાશક્તિ દાન કરી ઘેર આવ્યા અને એકટાણું કરી આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો। સાંજે બધાના આગ્રહથી બ્રાહ્મણે પુરુષોત્તમ માસની કથા વાંચી અને લોકોમાં ભક્તિભાવ ઉભરાયો। બ્રાહ્મણને તો રોજ સારું સીધું મળવા લાગ્યું અને દિવસો ઠીક પસાર થવા લાગ્યા। બ્રાહ્મણના ઘરથી થોડી દૂર એક શેઠની હવેલી આવેલી હતી। શેઠ શેઠાણી સુખ વૈભવમાં આડોટતા હતા, પણ દયા ધર્મ જેવું કશુંય તેમનામાં ન હતું। સંતાનમાં તેમને 1 2 નહીં પણ 7 દીકરીઓ હતી। જ્યારે દીકરો સોગન ખાવા પૂરતો ન હતો, પરંતુ આશા અમર છે। જ્યારે પણ શેઠાણીને સુવાવડ આવવાની હોય ત્યારે શેઠના મનમાં થતું કે આ વખતે દીકરાનું મોઢું જોવા મળશે। જેના દિલમાં દયાનો વાસ નથી તેને છતે પૈસે ચિંતા રહે છે। જેણે દયાને છોડી છે તેને પ્રભુ તરછોડે છે। આ શેઠ પણ દયાના અભાવે દુઃખી હતા। વળી એક વર્ષે શેઠાણી પ્રસૂતિની પીડામાં હતા। ત્યારે પુરુષોત્તમ માસ બેઠો હતો અને શેઠે પાડોશ બ્રાહ્મણના મુખેથી પુરુષોત્તમ મહિનાનો મહિમા સાંભળ્યો હતો। તેથી પુત્ર ફળની આશાએ શેઠે પુરુષોત્તમ મહિનો નાહવાનું શરૂ કર્યું હતું। દયાદાનનો ઝરો અને વેતો મૂક્યો હતો। હવે તેઓ ગરીબને જોઈ ગડગડા થઈ જતા હતા। શેઠ સુખી હતા એટલે આચર કુચર ખાવાની ટેવ છતાં પુરુષોત્તમ મહિનામાં મોઢું બાંધી રાખ્યું હતું, એટલે કે એકટાણા કરતા હતા। શેઠાણી પણ પૂરા દિવસો હોવા છતાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતા હતા
અને એકટાણા કરતા હતા. બંને પતિ પત્ની રોજ પ્રાર્થના કરતા હતા કે હે ભોળા ભગવાન, 7 દીકરીઓથી મારે ઘર ભરાઈ ગયું છે અને એ તો પારકી થાપણ કહેવાય. માટે આ લક્ષ્મી ભોગવવાવાળો એક દીકરો હોય તો અમારી હંમેશની ચિંતા ટળે. આમ ને આમ અધિક માસની એકાદશી આવી. બીજે દિવસે દ્વાદશી થતી હતી. તે દિવસે રાતના શેઠને ભ્રમણા થવા માંડી કે જરૂર શેઠાણીની દીકરી અવતરશે. અરે મારી ઈચ્છા પૂરી નહીં થાય. સૂતેલા શેઠને સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નમાં પુરુષોત્તમ ભગવાન આવીને કહેવા લાગ્યા, હે વણિક, તું પુત્રફળની આશાથી મારું વ્રત કરી રહ્યો છે અને અહીંથી થોડે દૂર રહેતો ગરીબ બ્રાહ્મણ ધન ફળ મેળવવા મારું વ્રત કરી રહ્યો છે. તો તમને બંનેને તમારી ધારણા મુજબ ફળ મળે એ માટે તારે એક કામ કરવું પડશે. તું રોજ સાંજે જે કથાકારથી પાસે બેસીને કથા વાર્તા સાંભળે છે તે કથાકારની બ્રાહ્મણની હાલત ઉપર દયા લાવીને તારે તેનું એટલું દ્રવ્ય આપવાનું છે કે તેની દરિદ્રતા ટળી જાય. આજે સૂર્યોદય થતાં પહેલાં તારી પત્ની એક પુત્ર રત્નને જન્મ આપશે. તે પુત્રની ભારોભાર સોના મહોરો તોડીને કથાકારને આપજે, જેથી તેની ગરીબી ટળશે અને તારી દીકરાની ખોટ પૂરાશે. સુવર્ણદાનના પ્રતાપે દિવસે દિવસે તારી ચડતી કળા થશે, તારું કલ્યાણ થાવ. આટલું કહી પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થયા. સ્વપ્ન સરી જતા શેઠ જાગી ગયા. તેના હરખનો પાર ન હતો, કારણ કે પુરુષોત્તમ ભગવાનને સ્વપ્નમાં દર્શન દીધા હતા. હજુ સૂર્યોદય થયાની વાર હતી એટલે શેઠ પ્રભુનું રટણ કરવા લાગ્યા. કેટલીક વારે એક દાયણ હરખ માગતી શેઠના ઓરડામાં આવી અને વધામણી આપી. શેઠજી ગાદી તકીએ બેસનાર આવ્યો, પાટલા બાજોટે જમનાર આવ્યો, પાઘડીનો બાંધનાર આવ્યો, કુળનો ઉજાડનાર કુળદીપ આવ્યો, લાવો ઇનામ. શેઠે પોતાની આંગળીએ પહેરેલી સોનાની વીંટી દાયણને ભેટ આપી અને ચટ નાહી પરવારીને ભગવાનની ભક્તિ કરી 5.25 મણ સાકર લઈ આવ્યા, અનાજના કોથળાઓ લઈ આવ્યા, વસ્ત્રો લઈ આવ્યા અને પછી સાકર વહેંચ્યા બાદ અન્ન વસ્ત્રનું દાન કર્યું અને પરોઢના શુભ ચોઘડિયે જન્મેલા બાળકના વજનની બરાબર સોના મહોરો પેલા બ્રાહ્મણને બોલાવીને આપી. ત્યારથી શેઠ શેઠાણીની ચિંતા મટી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પુત્ર મળ્યો હતો. તેથી બંનેએ જીવે ત્યાં સુધી પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેમજ સુખ વૈભવમાં વૃદ્ધિ થઈ ગઈ. બ્રાહ્મણ ઉપર પણ પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી અને શેઠની દયા ઉતરી. તેથી તે પણ કુટુંબ સાથે સુખમાં દિવસો પસાર કરવા લાગ્યો. આપ્યું પ્રભુએ હોય તો કરો અન્ન વસ્ત્રનું દાન, દેવાથી કંઈ નહીં ઘટે, વધતું જશે નિદાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા રંગ અને રાય બ્રાહ્મણને અને વણિકને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને ફળજો. ચાલો મળીએ તો ફરી નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.